સમગ્ર વિશ્વમાં ચીનના સીસીટીવી કેમેરા સસ્તા અને ઉપયોગી હોય વાપરવામાં આવી રહ્યા છે. જોકે કેન્દ્ર સરકારે સીસીટીવી પર કેમેરા માટે 2024માં નવો નિયમ બનાવ્યો હતો. એ વખતે સીસીટીવી કેમેરા વેચતી દરેક કંપનીને 2 વર્ષનો સમય આપવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન દરેક કંપનીએ સર્ટિફાઈડ લેબમાંથી સ્ટાન્ડર્ડાઇઝેશન ટેસ્ટિંગ ક્વોલિટી સર્ટિફિકેટ લેવું જરૂરી હતું. ભારતીય સીસીટીવીથી ચીનની ટોચની કંપનીઓ આ માપદંડમાં ખરી ઉતરતી ન હોવાથી 1 એપ્રિલથી આ કંપનીઓનું સીસીટીવીનું વેચાણ બંધ થઈ જશે. નવા માપદંડ પ્રમાણે સીસીટીવી બનાવતી કંપનીઓએ સરકારને એ દર્શાવવું જરૂરી છે કે સીસીટીવીના પાર્ટ્સ કયા દેશમાં બને છે અને સીસીટીવી માટે ચિપ કયા દેશમાં તૈયાર થાય છે. ડિવાઇસનું ટેસ્ટિંગ માન્યતા પ્રાપ્ત લેબમાં થયું છે કે નહીં તે પણ બતાવવું જરૂરી હોય છે. 2024 પહેલાં ભારતના માર્કેટમાં ચીની કંપનીઓ અને ભારતીય કંપનીઓની લગભગ બરાબરની હિસ્સેદારી હતી, પરંતુ નવા માપદંડ પછી ચીની કંપનીઓની હિસ્સેદારી ઘટી છે. સ્થાનિક કંપનીઓએ માર્કેટમાં પ્રભુત્વ જમાવવાનું શરૂ કર્યું છે, કારણ કે સ્થાનિક કંપનીઓએ લેબ ટેસ્ટિંગનું સર્ટિફિકેટ રજૂ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ ચીની કંપનીઓના સીસીટીવી મોડલ માટે એવા સર્ટિફિકેટ લેવાયા ન હતા. હવે સ્થિતિ એવી આવી ચૂકી છે કે 1 એપ્રિલથી ચીનની ટોચની કંપનીઓ કે જે ભારતમાં સીસીટીવીનું વેચાણ કરે છે તેમાંથી હિકવિઝન, ડેહુઆ, ટીપી લિંક જેવી કંપનીઓના વેચાણ પર પ્રતિબંધ મુકાઈ શકે છે. આ કંપનીઓ ચીનની ચિપનો ઉપયોગ કરી રહી છે.